જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર હાપા રોડ ઓવરબ્રિજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલા મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડા પાડ્યા હતા. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત 10,23,750, 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત 3,77,730, 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત 10,530 અને 300 કિલોગ્રામ ચણા જેની બજાર કિંમત 16,500નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી 4 રિક્ષા, 1 મોટરસાયકલ અને 5 વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા. જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે, જેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ. ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે. આ સાથે અન્ય જે એક હોન્ડા પકડાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા. ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલી છે. હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે. ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.